નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે ગુડ ન્યૂઝ છે અને વેરી ગુડ ન્યૂઝ છે. ગુડ ન્યૂઝ એ છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે આખરે સંમતિ સધાઈ ગઈ છે યુદ્ધ વિરામ માટે. 14 દિવસ માટે તાત્કાલિક અસરથી યુદ્ધ વિરામનો આરંભ થઈ ગયો છે. ઈરાન સંમત થઈ ગયું છે કે હોર્મુઝની ખાડી ખોલી દેશે, ઈરાનના લશ્કરનો કબજો રહેશે. ઈરાનના લશ્કરની સહાયથી થોડાક ટેકનિકલ પ્રોબ્લેમ્સ છે, પરંતુ હોર્મુઝની ખાડી તાત્કાલિક અસરથી ખોલવા માટે ઈરાન સંમત થઈ ગયું છે. ઈરાન અને અમેરિકા બંને વિજયનો દાવો કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે ટોટલ એન્ડ કમ્પ્લીટ 100% વિક્ટરી. તો ઈરાનમાં પણ જશ્નનો માહોલ જે રીતના જોવા મળે છે એ જોતાં એવું લાગે છે કે ઈરાનની પ્રજા વધારે ખુશી છે, કારણ કે અમેરિકામાં તો હજુ પણ ડોનાલ્ડ ટ્રમ્પ સામે વોર ક્રાઇમના દેખાવો નહીં થઈ રહ્યું છે. પરંતુ ઈરાન આ યુદ્ધમાં શા માટે જીત્યું અથવા તો ઈરાનની નિર્ણાયક વિક્ટરી કઈ રીતના કહી શકાય, એના 10 મુદ્દાઓની ચર્ચા આજે આપણે ચોક્કસ કરીશું. પરંતુ એ પહેલા છેલ્લા 12 કલાકમાં બલકે 18 કલાકમાં શું થયું એ સૌથી મહત્વનું છે. તો ઓન રેકોર્ડ ચોક્કસ કહેવું પડે કે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ અને પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિફ મુનીર છેલ્લી ઘડી સુધી દરમિયાનગીરી કરતા રહ્યા અને ડોનાલ્ડ ટ્રમ્પે જે 48 કલાકની ડેડલાઇન આપી હતી, જે ભારતીય સમય પ્રમાણે સવારે 6 વાગે પૂરી થતી હતી, એના લગભગ 2 કલાક પહેલાં એક સંમતિ સધાઈ ગઈ. એક બ્રોડર નેટવર્ક જેને કહી શકાય, ફ્રેમવર્ક જેને કહી શકાય, એના પર, જેમાં અમેરિકાના 15 મુદ્દા અને ઈરાનના 10 મુદ્દા. કારણ કે ઈરાનનું વલણ પણ જક્કી હતું કે અમે આ 10 મુદ્દા પર સમાધાન કરવા માંગતા નથી. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ પણ અમુક મુદ્દાને બાદ કરતા નમતું જોખવા તૈયાર નહોતા. એટલે એ જે મડાગાંઠ હતી એ મડાગાંઠ ઉકેલવામાં એમની નિર્ણાયક ભૂમિકા રહી અને એ પાકિસ્તાનની પાછળ ચીનનું પીઠબળ હોવાનું ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું છે. તો મોટા તौर પર જોવા જઈએ તો સંમતિ શું સધાઈ છે, તો સંમતિ જે સધાઈ એ પહેલાં જે વેરી ગુડ ન્યૂઝ છે એ છે કે ભારતીય શેર બજારે આ યુદ્ધ વિરામને ભયંકર પોંખી લીધું છે. અને અત્યારે જ્યારે હું 12:30 વાગે આ વિડીયો બનાવવા બેઠો છું તો ભારતીય શેર બજારમાં 2754 પોઈન્ટનો ઉછાળો જોવા મળે છે. ક્રૂડ ઓઇલના ભાવમાં વૈશ્વિક લગભગ 16% કડાકો થયો છે. ક્રૂડ લગભગ જે 116-118 સુધી પહોંચી ગયું હતું, અત્યારે $100થી નીચે આવી ગયું છે. અને ભારતીય રિફાઇનરી કંપનીઝ જે છે, રિલાયન્સ છે, IOC છે, BPCL છે, HPCL છે, એના શેરોમાં ભયંકર તેજી જોવા મળે છે. ટૂંકમાં શેર બજારે એને આવકારી લીધું છે અને એની અસર સોના અને ચાંદીના બજારોમાં પણ તેજીમાં જોવા મળે છે. હવે જે મહત્વની વાત થઈ તે કે શુક્રવારે એટલે કે 10મી તારીખે પાકિસ્તાનમાં પહેલી બેઠક થશે, જેમાં ઈરાન અને અમેરિકાના ડેલિગેશન જે છે એ ઇસ્લામાબાદમાં મળશે અને આ સમજૂતી જે છે એને આખરી અંજામ આપશે. પરંતુ એવું ચોક્કસ નક્કી થયું છે કે આગામી 14 દિવસમાં એક સર્વગ્રાહી સંમતિનો ડ્રાફ્ટ નક્કી થશે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થશે. અલબત્ત ઇઝરાયલની બાદબાકી કરીને ડોનાલ્ડ ટ્રમ્પે સીધું વાયા પાકિસ્તાન અને ચીન ઈરાન સાથે આ ડીલ કરી છે, જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પ તો બહુ ખુશ છે, પણ ઇઝરાયલના પેટમાં હજુ દુખે છે. કારણ કે ઇઝરાયલે એવું કહ્યું છે કે આ ડીલમાં લેબેનોન સાથે નથી, એટલે ઇઝરાયલે લેબેનોન પર હુમલા ચાલુ રાખ્યા છે. અને હમણાં 1 કલાક પહેલાં જે એર સ્ટ્રાઇક કરી એમાં લેબેનોનના 8 લોકો મૃત્યુ પામ્યા છે. એટલું જ નહીં, ઇઝરાયલે એવું કહ્યું છે કે આ ડીલમાં લેબેનોનનો સમાવેશ થતો નથી. ઈરાનનું એવું કહેવું હતું કે ઈરાન અને એના અલાઇઝ એટલે કે એના સહયોગીઓ એમાં હિઝબુલ્લાનો સમાવેશ થાય છે. પરંતુ ઇઝરાયલ એવું કહે છે કે અમારી પાસે એવી કોઈ સૂચના અમેરિકા તરફથી આવી નથી, ઈરાન પર અમે હુમલા નહીં કરીએ એવું ઇઝરાયલ કહે છે. અને ખાડીના દેશોમાં એકલ દોકલ જગ્યાએ હુમલા થયા છે એને બાદ કરતાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ સૂચના આપી છે કે અમેરિકા દ્વારા કોઈ પણ જગ્યાએ ઈરાનમાં કે એના સહયોગીઓ પર હુમલા નહીં થાય. હવે આપણે મુદ્દાવાર વાત કરીએ. સૌથી પહેલાં તો હોર્મુઝની ખાડી પર વાત કરીએ, કારણ કે હોર્મુઝની ખાડી જે છે એના કારણે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર છે એ ચોકઅપ થઈ ગયું હતું. એટલે હોર્મુઝની ખાડી સંપૂર્ણપણે આજથી ખોલવા માટે ઈરાન સંમત થઈ ગયું છે. એમણે કહ્યું છે કે ઈરાનનું લશ્કર એ આખું મોનિટરિંગ કરશે હોર્મુઝની ખાડી પર અને ઈરાનના લશ્કરના નેતૃત્વ હેઠળ જ ત્યાંથી જહાજોનું આવાગમન થશે. સાથોસાથ એવી પણ માહિતી ઈરાની મીડિયામાંથી મળે છે કે ઈરાન અને ઓમાન દાખલા તરીકે $20 મિલિયન
જે છે એ પ્રત્યેક વહાણ પાસેથી ટોલ ટેક્સ તરીકે લેવામાં આવશે અને ઈરાને એવું કહ્યું છે કે એનો અમુક હિસ્સો જે છે એ ઓમાનને આપવામાં આવશે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ આ મુદ્દે સંમત થઈ ગયા હોવાનું એટલા માટે સૂચક લાગે છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું છે કે ઈરાન વિલ મેક બિગ મની, ઈરાનને એનાથી બહુ જ તગડો ફાયદો થશે અને એને એવું કીધું છે કે અમેરિકા વિલ ગીવ ઓલ સપોર્ટ. હવે અમેરિકા અહીંયા સપોર્ટ આપવા શું કામ આવે છે? તો તમને યાદ હોય કે ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ એવું કહ્યું હતું કે હોર્મુઝની ખાડીનું નિયંત્રણ અમેરિકા અને આયાતોલ્લા ખામેનાઈ એટલે કે ઈરાનના જે કોઈ સર્વોચ્ચ નેતા હોય એ બંને એમ કે ટ્રમ્પ અને આયાતોલ્લા જે પણ આયાતોલ્લા રહે એ બંને ભેગા થઈને કરશે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પને આમાં બિગ મની દેખાઈ રહ્યા છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે આ જે રકમ આવશે એનાથી ઈરાન જે છે એ પોતાનું રિકન્સ્ટ્રક્શન કરશે. એનો અર્થ એ કે ડોનાલ્ડ ટ્રમ્પે આ સ્ટેટમેન્ટ આપીને એ કહ્યું કે હોર્મુઝની ખાડીમાંથી ઈરાનને ટોલ ટેક્સ મેળવવાની છૂટ છે અને એ જે આવક આવશે એ આવકમાંથી ઈરાન જે છે એ રિકન્સ્ટ્રક્શન કરશે. ચોક્કસ વાત છે કે ઈરાનને આ બહુ જ મોટી આવક થવાની છે, પણ એનો અર્થ એ પણ થયું કે ડોનાલ્ડ ટ્રમ્પે બહુ ચાલાકીથી કહી દીધું કે અમે યુદ્ધનું વળતર નહીં ચૂકવીએ. અલબત્ત આ બધી જુઓ અને તોની વાત છે, પણ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત ચોક્કસ આપ્યો છે કે અમે હોર્મુઝની ખાડી ખોલવા માટેની શરત જે હતી એ પ્રાથમિક શરત હતી જેનો ઈરાને સ્વીકાર કર્યો છે. ઈરાને પણ કહ્યું છે કે અમે તાત્કાલિક અસરથી ખોલીશું. કેટલાક ટેકનિકલ મુદ્દાઓ છે, કેટલાક ટેકનિકલ મુદ્દાઓનો અર્થ આપણે સમજી શકીએ છીએ કે ઈરાને અમુક જગ્યાએ ત્યાં માઇન્સ બિછાવી હશે, અમુક જગ્યાએ ટનલમાં કેટલાક અવરોધ ઊભા કર્યા હશે. એટલે એમણે કહ્યું છે કે અમારા લશ્કરની નિગેબાની હેઠળ જ આ ટ્રાફિક ખુલશે. એનો અર્થ સાફ છે કે ટોલ ટેક્સ તો ભરવો જ પડશે. જો કે હું આ વિડીયો બનાવવા જઈ રહ્યો છું ત્યારે છેલ્લા 6 કલાકમાં બહુ જ મર્યાદિત જહાજો ત્યાંથી પસાર થયા છે, પરંતુ સંકેત બહુ સ્પષ્ટ છે કે હવે એ ક્લિયર થઈ જશે. બીજી મહત્ત્વની વાત છે કે ઇઝરાયેલે એવું કહ્યું છે કે લેબેનોનનો સમાવેશ નથી. એનો અર્થ એ કે અમારા હુમલા ચાલુ રહેશે. એનો ઈરાને તાત્કાલિક અમેરિકા અને પાકિસ્તાન સામે વાંધો નોંધાવ્યો છે અને એવું લાગે છે કે ટૂંક સમયમાં એ હુમલા બંધ થઈ જશે. ત્રીજું કે યમનમાં હુથીના જે લડવૈયાઓ હતા એ હુથીના લડવૈયાઓએ પણ શસ્ત્રવિરામ કરી દીધું છે. ઈરાકમાં રહેલા ઈરાનના લડવૈયાઓ હતા એમને પણ શસ્ત્રવિરામની જાહેરાત કરી દીધી છે. હવે બીજી મહત્ત્વની જાહેરાત કે જે યુદ્ધનો એક બહુ જ મહત્ત્વનો મુદ્દો હતો કે યુરેનિયમનું શું કરવું, ઈરાનના પરમાણવીય કાર્યક્રમનું શું કરવું. તો અત્યારે જે સંકેત મળે છે, ડોનાલ્ડ ટ્રમ્પે એક વાક્યમાં એવું કહ્યું છે કે ઈરાન્સ યુરેનિયમ વિલ બી પરફેક્ટલી ટેકન કેર ઓફ. એટલે કે ઈરાનના યુરેનિયમની અમે સંપૂર્ણપણે કાળજી રાખીશું. એનો અર્થ એ કે ઈરાન જે કહેતું હતું કે અમે યુરેનિયમ એનરિચમેન્ટ પ્રોગ્રામ ચાલુ રાખીશું, પરંતુ એનો ઉપયોગ જે છે શાંતિના હેતુ માટે કરીશું. ઈરાને અગાઉ પણ એવું કહ્યું હતું કે અમે યુરેનિયમનો ઉપયોગ શાંતિના હેતુ માટે અમારા પાવર પ્રોજેક્ટ્સ માટે કરીએ છીએ અને પરમાણુ બોમ્બ બનાવવાનો અમારો ઈરાદો છે નહીં અને ભવિષ્યમાં પણ રહેશે નહીં. એનો અર્થ એ કે ઈરાનની ઉપર જે આડ મૂકવામાં આવતું હતું કે તમે પરમાણુ બોમ્બ બનાવી રહ્યા છો એ હવે ડોનાલ્ડ ટ્રમ્પ સ્વીકારતા નથી, એવો આનો સંકેત ચોક્કસ કહી શકાય. ટૂંકમાં આ મુદ્દો પણ હવે કદાચ ઈરાનના હિતમાં ગયો ને ઈરાનને પરમાણુ પ્રોજેક્ટ ચાલુ રાખવા માટેની કદાચ જેને કહી શકાય ને કે સ્વીકૃતિ પણ મળી ગઈ છે. હવે મેં તમને કહ્યું તેમ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે આ અમેરિકાની ટોટલ એન્ડ કમ્પ્લીટ વિક્ટરી છે અને ચીનનો પણ એ પરોક્ષ રીતે આભાર માની રહ્યા છે. તો ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ સ્ટેટમેન્ટ હું વાંચું છું. એમણે એવું કહ્યું છે કે જો ઈરાન પર હુમલા બંધ થશે તો જ અમારું શક્તિશાળી લશ્કર બચાવમાં વળતા હુમલા બંધ કરશે. એનો અર્થ એ કે ઈરાને પોતાની તંગડી ઊંચી રાખી છે અને કહ્યું છે કે જો અમેરિકા અને ઇઝરાયલ હુમલા બંધ કરશે તો જ આ યુદ્ધ વિરામ જે છે એ સ્વીકૃત રહેશે. સાથોસાથ બીજા વાક્યમાં એમણે લખ્યું છે કે અમેરિકાના 15 મુદ્દા અને ઈરાનના 10 મુદ્દા એને લઈને જે જનરલ ફ્રેમવર્ક બન્યું છે એ જનરલ ફ્રેમવર્ક સાથે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ સંમત થયા છે, ઈરાન પણ સંમત થયું છે અને હવે એ મુદ્દે 10મી એપ્રિલ શુક્રવારના રોજ ઇસ્લામાબાદમાં મિટિંગ થશે. અત્યારે ઉલ્લેખનીય છે કે ઈરાનમાં જે જશ્નોનો માહોલ છે એ માત્ર તહેરાન શહેર પૂરતો નથી, પરંતુ સમગ્ર ઈરાનની 9 કરોડ જનતા અત્યારે જીતના જશ્નનો માહોલ મનાવી રહી છે. ઈરાનથી જે તસવીરો આવી રહી છે, જે વિડીયોઝ આવી રહ્યા છે, જે હું જોઈ રહ્યો છું, એમાં ઠેર ઠેર અમેરિકા અને ઇઝરાયલના ઝંડા
એટલે કે રાષ્ટ્રધ્વજ લોકો સળગાવી રહ્યા છે અને ઈરાન તરફી જબરજસ્ત સૂત્રોચ્ચાર થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે સમગ્ર ઈરાનમાં લાખો નહીં બલકે કરોડોની સંખ્યામાં જનતા જે છે એ રસ્તા પર ઉતરી આવી હતી. અમેરિકાની સામે ઈરાનની જનતાએ મોરચો માંડ્યો હતો અને બધા જ પાવર પ્રોજેક્ટ, ન્યુક્લિયર સાઇટ્સ, એમના ગેસ અને ઓઇલના ક્ષેત્રો હોય, સ્ટોરેજ હોય, એરપોર્ટ હોય, બધી જ જગ્યાએ ત્યાંના સ્થાનિક લોકોએ એક પ્રકારની માનવ શૃંખલા બનાવી હતી અને કહ્યું હતું કે તમે ઈરાનની સભ્યતા અને સંસ્કૃતિનો નાશ કરવા ઈચ્છો છો તો અમે પણ શહીદ થવા તૈયાર છીએ. એટલે આ એક બહુ જ મોટી માનવ તાકાત છે અને ઈરાનની સભ્યતા અને સંસ્કૃતિને સલામ કે બધા જ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને એ યુદ્ધનો 39મો દિવસ હતો. હવે એ જશ્ન દરમિયાન આજે જે લોકો ઝૂમી રહ્યા છે તો હું તમને કહું કે આજની રાત એટલે કે આયતુલ્લાહ ખામેનાઈ પર જે 28મી ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે ભેગા થઈને હુમલો કર્યો હતો ને એમાં આયતુલ્લાહ ખામેનાઈ અને એમના પરિવારના સભ્યો સહિત 48 જેટલા એમના ઉચ્ચ લશ્કરી કમાન્ડરોને બધા જે શહીદ થયા હતા એના બરાબર આજે 40મો દિવસ છે અને 40મા દિવસે એમના ધર્મ પ્રમાણે એ લોકો માતમ મનાવે છે. એટલે આજની રાત જે છે એક પ્રકારે માતમની શરૂઆત થવાની હતી પણ માતમ પહેલાં લોકો જશ્ન મનાવી રહ્યા છે ને જે દ્રશ્યો હું જોઈ રહ્યો હતો અલગ અલગ તેહરાન ટાઈમ્સ અને બીજી બધી વેબસાઇટ પર એક જગ્યાએ પાવર પ્રોજેક્ટ સામે એક સંગીતકાર જે છે એ સંગીત વગાડતો હતો તો રેલવે ટ્રેક પર કોઈ એક બીજો ગીતકાર જે છે એ ગીત ગાઈ રહ્યો હતો અને ઠેર ઠેર લોકો જે છે એ સરકારના સમર્થનમાં ઉતરી આવ્યા હતા. હવે આ બધી વાત તો જે છે શુક્રવારે પહેલો મુસદ્દો બહાર આવશે ત્યાં સુધી ચાલશે પરંતુ તજજ્ઞો એવું કહે છે કે આ યુદ્ધમાં દેખીતી રીતે પહેલા રાઉન્ડમાં ઈરાનની જીત થઈ છે. હવે ઈરાનની જીત થઈ હોય તો એ ઈરાનની જીતના 10 મજબૂત કારણો અથવા તો સંકેત શું હોય, ઈરાને શું હાંસલ કર્યું અને અમેરિકાએ શું હાંસલ કર્યું એના લેખાજોખા આપણે ચોક્કસ કરીએ. તો નંબર 1 કે ઈરાન સામે ઇઝરાયલ અને અમેરિકાએ જે યુદ્ધ ચાલુ કર્યું એનાથી સમગ્ર વિશ્વમાં ટેન્શન ક્રિએટ થયું. હોર્મુઝની ખાડી બંધ થઈ એને કારણે સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા. દુનિયાના જીડીપી પર એની 0.5% થી 1% જેટલી અસર થશે. સમગ્ર વિશ્વમાં મોંઘવારી, ફુગાવો, એલપીજી, એલએનજી, પેટ્રોલ ડીઝલની બધી જગ્યાએ કિલ્લત થઈ. ઘણા બધા દેશોમાં ઇમરજન્સી જાહેર કરવી પડી. હવે આ બધી સ્થિતિ જે થઈ એમાં તમે જુઓ કે દુનિયાભરને હાલાકી પડી પરંતુ એનાથી અમેરિકાને કે ઇઝરાયલને દેખીતી રીતે કોઈ ફાયદો થયો નથી. પરંતુ બીજા નંબરના મુદ્દાની વાત કરું તો ઈરાન જે છે એનો હોર્મુઝની ખાડી પરનો જે કબજો જે છે એ હવે લગભગ ઔપચારિક રીતે સ્વીકૃત થઈ ગયો છે. યુદ્ધ પહેલાં હોર્મુઝની ખાડી ખુલ્લી જ હતી અને હવે યુદ્ધ પછી અથવા તો યુદ્ધ દરમિયાન જે એક જેને કહી શકાય કે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો કે હોર્મુઝની ખાડી ખોલો નહીં તો હું ઈરાનની સભ્યતાને ખતમ કરી નાખીશ. અલ્યા ભાઈ હોર્મુઝની ખાડી તો યુદ્ધ પહેલાં ખુલ્લી હતી. તો હોર્મુઝની ખાડી ખોલાવીને અમેરિકાએ કંઈ બહુ હાંસલ કર્યું નથી બલકે હોર્મુઝની ખાડી ખુલી એનાથી ઈરાનને ફાયદો થયો. નંબર 1 હોર્મુઝની ખાડી પર હવે ઈરાનનો કબજો રહેશે. એની પર જે ટોલ ટેક્સ લાગશે એ ટોલ ટેક્સથી ઈરાનને આવક થશે અને એ આવકનો હિસ્સો ઓમાન જે છે એ હોર્મુઝની તટે આવેલું છે એટલે ઓમાનને પણ મળશે. એટલે ફાયદો ઈરાનને થયો અને હોર્મુઝની ખાડી ખુલવાને કારણે ઓમાનને પણ થયો. ત્રીજું કે જે ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ જે હતા અથવા તો ન્યુક્લિયર પાવરને ખતમ કરવાની વાત હતી અથવા તો યુરેનિયમને લઈ જવાની વાત હતી એ કોઈ વસ્તુ જે છે એમાં અમેરિકાને કે ઇઝરાયલને સફળતા મળી નથી. એવું કહેવાય છે કે પેલા પાયલોટને બચાવવા માટે જે અમેરિકાએ પૂરી તાકાત સાથે જે ગ્રાઉન્ડ ઓપરેશન કર્યું હતું, પાયલોટ હતો એનાથી 200 કિલોમીટર દૂર, ત્યારે એવું મનાતું હતું કે એ જે સાઇટ હતી ત્યાં ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ ગુપ્ત રીતે મૂક્યા હોવાની વાત ચાલતી હતી ને ત્યાં એવું કહેવાય છે કે 354 અથવા તો 400 કિલો જેટલું એનરિચ યુરેનિયમ હતું જે અમેરિકા લઈ જવા માંગતું હતું પરંતુ એમાં કોઈ સફળતા મળી નથી. એટલે ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ જે છે એઝ ઇટ ઇઝ રહ્યા છે. ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ ધ્વસ્ત થઈ શક્યા નથી બલકે એનપીટી એટલે નોન પ્રોલિફરેશન ટ્રીટી પરમાણુ અવિસ્તરીકરણ સંધિ જે છે એ હવે સ્વીકૃત થઈ જશે અને ઈરાન પોતાનો પરમાણુય પ્રોજેક્ટ જે છે એ ચાલુ રાખશે. ચોથી મહત્વની વસ્તુ
કે ઈરાન પરના પ્રતિબંધ હટાવવા માટેની સંમતિ. અત્યાર સુધી 1979થી 1979થી 2026 2026 એટલે લગભગ 46 વર્ષ સુધી ઈરાન પર જે પ્રતિબંધ હતા પ્રાઇમરી અને સેકન્ડરી એ બંને પ્રતિબંધો હટી જશે. એનો અર્થ એ કે ઈરાન જે છે એ ગ્લોબલ ઇકોનોમીનો ભાગ બની જશે. હવે ઈરાન ખુલ્લેઆમ ભારત સહિત દુનિયાના તમામ દેશોને પોતાનું ક્રૂડ ઓઇલ, ગેસ, LNG, LPG બધું જ વેચી શકશે. એટલે ઈરાનને ચોક્કસ એ પણ ફાયદો થઈ ગયો છે કે ઈરાન પરના પ્રતિબંધો હટી ગયા છે પ્રાઇમરી અને સેકન્ડરી. પાંચમી મહત્વની વાત કે ઈરાનમાં સત્તા પરિવર્તનની વાત હતી કે આયતોલ્લા ખામેનાઈ ની હત્યા કરી નાખીશું એટલે ઈરાનમાં સત્તા પરિવર્તન આવશે અને લોકો જે છે એ સરકાર સામે બળવો કરશે. એ ઘટનાક્રમ પણ બન્યું નથી. એમના સુપુત્ર જે છે મોસ્તફા ખામેનાઈ એ સત્તા પર આવી ગયા છે અને અલી લારીજાની સહિત ઘણા બધા ઉચ્ચ અધિકારીઓની હત્યા ઇઝરાયલ અને અમેરિકાના હુમલામાં થઈ છતાં પણ ઈરાનનું જે વહીવટી તંત્ર જે છે એ તૂટ્યું નથી. એનું લશ્કર જે છે એ સંગઠિત રહ્યું છે. હવે છઠ્ઠો મહત્વનો મુદ્દો, સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ઈરાન સામે ઠરાવ લાવવાની અમેરિકાએ જે કોશિશ કરી બહેરીન મારફતે, જેમાં ઇઝરાયલ અને અમેરિકા સંમત હતા, તો એનો વીટો જે છે એ ચીન અને રશિયાએ વાપર્યો. એનો અર્થ એ કે ઈરાન વિરુદ્ધ કોઈ પણ ઠરાવ પસાર કરવામાં અમેરિકા, ઇઝરાયલ કે બહેરીનને સફળતા મળી નથી. એનો અર્થ એ પણ થયું કે જે સાતમો મુદ્દો છે મારો કે ચીન અને રશિયા ઈરાનને સપોર્ટ કરે છે એ વસ્તુ જે છે એ પ્રગટ સ્વરૂપે બહાર આવી. એટલું જ નહીં, ઈરાન સામે ભૂતકાળમાં જે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે કદાચ એને પણ હટાવવાની વાત થઈ રહી છે. બીજું કે યુદ્ધ પહેલાં ઈરાન જે છે એ એક નબળો દેશ છે અને ઈરાનમાં અત્યંત કટ્ટરવાદ છે એ પ્રકારના જે નેરેટિવ બન્યા હતા, એ પ્રકારનો જે અપપ્રચાર થતો હતો, એની સામે ઈરાને ઝુકેગાની સ્ટાઇલથી જે લડત આપી 39 દિવસ સુધી, એનાથી ઈરાન જે છે એક મજબૂત રાષ્ટ્ર તરીકે બહાર આવ્યું અને ખાડીના દેશોમાં ઈરાન જે છે એ એક બળકટ રાષ્ટ્ર જે છે એ પુરવાર થયું. અને ઈરાનનો જે વિરોધ કરતા હતા, જે મારો 9મા નંબરનો મુદ્દો છે, ઈરાનનો જે વિરોધ કરતા હતા ખાડીના દેશો, ખાસ કરીને સાઉદી અરેબિયા, જે એવું કહેવાય છે કે સાઉદી અરેબિયા અમેરિકાને ટેકો આપતું હતું કારણ કે ઈચ્છતું હતું કે ઈરાનની તાકાત વધવી ના જોઈએ. એ સાઉદી અરેબિયા સહિત ખાડીના બધા જ દેશોની ખાના ખરાબી થઈ ગઈ. દાખલા તરીકે સંયુક્ત અરબ અમીરાત છે તો દુબઈ છે, અબુધાબી છે, શારજા છે, સાઉદી અરેબિયા છે, બહેરીન છે, જોર્ડન છે, કુવૈત છે, કતાર છે, જોર્ડન, જે બધા અમેરિકી તરફી હતા, જેમના દેશોમાં અમેરિકી છાવણીઓ હતી, એના પર જે રીતે ઈરાને હુમલાઓ કર્યા એટલે ખાડીના દેશોની ખાની ખરાબી થઈ ગઈ. અને ઈરાન જે છે એને પુરવાર કર્યું કે જો અમને હેરાન કરશો તો અમે ખાડીના દેશોની હાલત ખરાબ કરી નાખીશું. ટૂંકમાં ખાડીના દેશો વચ્ચે ઈરાને પોતાનું વર્ચસ્વ જે છે એ પુરવાર કર્યું. અને સૌથી મહત્વનો 10મા નંબરનો મુદ્દો કે ઈરાને પુરવાર કર્યું કે ચાલો અમારી પાસે એર સુપિરિયરિટી નથી, અમારી પાસે હવાઈ હુમલા કરવાની તાકાત નથી, અમારી પાસે અમેરિકા જેવા F-35 હોય કે અવાકસ હોય કે C-130 હોય અથવા તો બ્લેક હોક જેવા પાવરફુલ હેલિકોપ્ટર્સ નથી. મોસાદ જેવી ગુપ્તચર સંસ્થા કે જે બહુ જ પ્રિસિઝન ફાયરિંગ કરી શકે છે, પ્રિસિઝન કિલિંગ કરી શકે છે, એસેસિનેશન કરે છે, એવી ક્ષમતા નથી. પરંતુ ઈરાને પુરવાર કર્યું કે જો તમારી પાસે એર પાવર ના હોય, નૌકાદળની તાકાત ના હોય, તો USS અબ્રાહમ જેવા તમારી પાસે લશ્કરી બેડા હતા નૌકાદળમાં, તો પણ તમે ઈરાનને 39 દિવસ સુધી કાંઈ નુકસાન પહોંચાડી શક્યા નથી. કારણ કે ઈરાને પોતાની લશ્કરી તાકાત જે છે એ મિસાઇલ અને ડ્રોન દ્વારા પુરવાર કરી છે અને એમણે યુદ્ધનું પરિમાણ બદલી કાઢ્યું. ઈરાન પર જે લશ્કરી હુમલા થતા હતા ઇઝરાયલ અને અમેરિકા દ્વારા, એમણે યુદ્ધનું મેદાન બદલીને હોર્મુઝની ખાડી તરફ લઈ ગયા અને ખાડીના દેશોને એમણે જે રીતના યુદ્ધમાં ઇન્વોલ્વ કર્યા એનાથી અમેરિકા પર પ્રેશર વધ્યું. સાથોસાથ હોર્મુઝની ખાડી બંધ કરી એનાથી સમગ્ર વિશ્વમાં અમેરિકા સામે જે માહોલ ઊભો થયો, તમે જુઓ કે આજે દુનિયાના દેશો જે છે એ લગભગ ન્યુટ્રલ રહ્યા. યુરોપિયન યુનિયન અમેરિકાની પડખે ના આવ્યું, નાટો અમેરિકાની પડખે ના આવ્યું, સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ અમેરિકાની તરફેણમાં કોઈ ઠરાવ જે છે એ પસાર કર્યું નહીં. ટૂંકમાં ઈરાને પુરવાર કર્યું કે તમારી લશ્કરી વ્યૂહરચના યોગ્ય હોય, સ્ટ્રેટેજી હોય, પ્લાનિંગ હોય, મિસાઇલ અને ડ્રોનનો પૂરતો જથ્થો હોય અને જો પ્રજા તમારી સાથે હોય
તો તમને યુદ્ધમાં કોઈ હરાવી શકતું નથી. આપણે એક વાત ચોક્કસ કહી શકીએ કે અમેરિકા જીતનો દાવો કરે તો અમેરિકાને મુબારક, પણ એટલું ચોક્કસ કહી શકાય કે ઈરાનને આ યુદ્ધમાં અમેરિકા અને ઇઝરાયલ હરાવી શક્યું નથી. એ ભીતે લખેલું સત્ય છે. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આપ શું માનો છો, આ યુદ્ધમાં ખરેખર કોણ જીત્યું છે? આપની ટીકા ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.